માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સહયોગથી અંતરિયાળ વિસ્તારમાં ઘણા ટાઈમથી પાણીનો દુરુપયોગ ખૂબ થતો હતો. વરસાદનું પાણી સેવ થતું નહોતું, પણ આજે સિદ્રાણા ગામમાં સીમમાં આવેલી ઉમરદસી નદીના તટમાં સરસ મજાના ચેકડેમનું આયોજન જઈ રહ્યું છે. જે ગામ ઓળાના વિસ્તારથી ડુગરિયાસણા ગામના પાણીના જે ફ્લો આવતો હતો, દર વર્ષે વરસાદનો લાખો ક્વિન્ટલ પાણી વેસ્ટ થઈ જતું હતું. એના પ્રતાપે પાણીના સ્તર પણ ખૂબ ઉપર જતા રહ્યા હતા અને બોરનો 1,000 ફૂટે પાણીનો બોર કરવો પડતો હતો. જ્યારે હવે અહીંયા ચેકડેમનું આયોજન થઈ રહ્યું છે, જેના પ્રતાપે અને જેના કારણે સરસ મજાનું પાણી ધરાવશે અને આજુબાજુનું જનજીવન માટે જે ખેડૂતોને સિંચાઈના પાણી માટે તકલીફ થઈ રહી હતી એનો નિકાલ થશે. 40-45% જેવું કામ થઈ ગયું છે ચેકડેમનું ઉમરદસી નદીમાં. એના માટે ખરેખર ચાલુ સરકારનો અને નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર છે. અને જે વોટર શેડના અંદર જે સરસ મજાના કર્મચારીઓ કામ કરી રહ્યા છે, એમનું કામ ખરેખર બિરદાવવા લાયક છે. જે અંતરિયાળ વિસ્તારમાં આવી અને સરસ મજાની નદીના તટમાં કામ કરી રહ્યા છે, જેથી પાણીનો દુરુપયોગ ઓછો થાય અને પાણી સેવ વધારે થાય. ખૂબ ખૂબ આભાર.